નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર. ફોર્બ્સના ધનવાનોની નવી લિસ્ટ બહાર આવી ગઈ છે. બર્નાર્ડ આર્નોલ્ડ $233 અબજની સંપત્તિ સાથે પહેલા નંબર છે અને $195 અબજની સંપત્તિ સાથે બીજા નંબરે છે ઇલોન મસ્ક. પણ આપણે ભારતમાં છે તો પછી મારે હવે વાત ભારતની કરવી છે. ભારતના વધતા જતા ધનિકોની વાત કરવી છે. ભારતમાં કરોડપતિઓની સંખ્યા છે એમાં સતત વધારો થઈ રહ્યો છે. ફોર્બ્સ 2024ની યાદી જોઈએ તો વર્ષે ભારતના 31 ધનિકોની વધારો જે આમાં છે એ કરવામાં આવ્યો છે. ગયા વર્ષે ભારતના ધનિકોની સંખ્યા જોઈએ તો 169 હતી અને આ વર્ષે 31 ધનિકો ઉમેરવામાં આવ્યા છે. એટલે ભારતના કુલ કરોડપતિઓ છે એમાં ફોર્બ્સની લિસ્ટવાળા 200થી પણ વધી ગયા છે. તમને થશે કે ધનિકો કોણ છે, તો પછી ચાલો આ વિડીયોમાં વાત કરીએ. સૌથી પહેલા તો ભારતના 10 સૌથી ધનવાનોની આપણે વાત કરી લઈએ. મુકેશ અંબાણી પાસે 9.68 લાખ કરોડ રૂપિયા છે અને એ ભારતના સૌથી ધનવાન વ્યક્તિ છે. બીજા નંબરે ગૌતમ અદાણી છે, એમની પાસે 7 લાખ કરોડ રૂપિયા છે અને ભારતના બીજા નંબરના એ સૌથી ધનવાન વ્યક્તિ છે. એમના પાસે જો કદાચ ત્રીજા નંબરની વાત કરવામાં આવે તો શિવ નાદર છે, એમની પાસે 3.89 લાખ રૂપિયા છે. એમના પછી જિંદાલ આવે છે, જિંદાલ પરિવારનો નંબર આવે છે. સાવિત્રી જિંદાલ પાસે 2.79 લાખ કરોડ રૂપિયા છે અને ભારતના ચોથા નંબરના સૌથી વધારે ધનવાન વ્યક્તિ છે. પાંચમા નંબરની વાત કરીએ તો ફાર્માસ્યુટિકલ્સ વાળા દિલીપ સંઘવી છે, એમની પાસે 2.22 લાખ કરોડ રૂપિયા છે. એમના પછી કોરોનાની દવા બનાવવાળા સાયરસ પૂનાવાલા, રિયલ એસ્ટેટ વાળા રાજા કુશલપાલસિંહ તેવટિયા, એના પછી આદિત્ય બિરલા ગ્રુપના કુમાર મંગલમ બિરલા, 9મા નંબરે ડીમાર્ટ વાળા રાધાકૃષ્ણન દામાણી અને 10મા નંબરે લક્ષ્મી મિત્તલ છે. હવે રિલાયન્સના મુકેશ અંબાણી એશિયાના સૌથી ધનવાન વ્યક્તિ બની ગયા છે. મુકેશ અંબાણી $100 બિલિયન ક્લબમાં પહોંચનાર એશિયાના પહેલા વ્યક્તિ છે. ભારતના ધનવાનોની સંપત્તિની વાત કરીએ તો એમાં પણ વધારો થયો છે, 41% વધારો થયો છે. ગયા વર્ષે ભારતના ધનવાનો પાસે 56.33 લાખ કરોડ રૂપિયા હતા અને હવે 2024માં એ રૂપિયા વધી ગયા છે. કેટલા થયા છે? 89.82 લાખ કરોડ રૂપિયા વધી ગયા છે. ભારતના ધનવાનોના નવા નામો પણ જોડવામાં આવ્યા છે. ડૉક્ટર નરેશ ત્રેહન, ચંદ્રયાન 3માં મહત્વની ભૂમિકા પાઠ ભજવનાર રમેશ કુન્હિનન અને લેન્ડમાર્ક ગ્રુપના ચેરમેન રેણુકા જગતિયાણી છે, એમણે ફોર્બ્સની ધનવાનોની લિસ્ટમાં ઉમેરો કરવામાં આવ્યો છે. પણ બીજા સૌથી મહત્વના સમાચાર એ છે કે કયા લિસ્ટમાંથી બહાર થયા છે તો એની પણ વાત કરીએ. બાયજુના રવિચંદ્રન અને રોહિકા મિસ્ત્રી ફોર્બ્સની ધનવાનોની લિસ્ટમાંથી બહાર થઈ ચૂક્યા છે. તો આ હતી અપડેટ. તમને કેવી લાગી અમને કમેન્ટમાં લખી અને જણાવો. ધન્યવાદ.